જય સ્વામિનારાયણ. FIBA સેમેસ્ટર 1 એનું મુખ્ય પેપર છે. પહેલું પેપર ભારતીય સમાજશાસ્ત્ર 1. આ પેપર નંબર 2 છે. હવે એમાં એકમ પહેલો છે ભારતમાં વસ્તીનું બંધારણ. એમાં 2 પોઈન્ટ આવેલા છે કે ભારતની વસ્તી, અને બીજો પોઈન્ટ છે ભારતની વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, વય પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી. તો હવે પહેલા એકમથી આપણે શરૂઆત કરીએ. ભારતમાં વસ્તીનું બંધારણ એકમ 1. હવે એના પ્રસ્તાવનામાં જોઈએ તો કે ભાઈ ભારત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ પ્રાચીન સમયથી એક વિશાળ દેશ છે. ભારત 32,87,263 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે, અને ભારતની વસ્તી 1 અબજથી પણ વધુ છે. સમાજનો જૈવિક આધાર રહેલો છે. વસ્તી સમાજનો જૈવિક આધાર છે. સમાજના સાતત્ય અને વિકાસમાં વસ્તી અગત્યનું પરિબળ છે. વસ્તીનું બંધારણ, કદ, ઘનતા વગેરેમાં થતા ફેરફારો સમાજમાં પરિવર્તનો લાવે છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં વસ્તી વૃદ્ધિ અગત્યનું પરિબળ છે. ભારતમાં વસ્તીનું કદ અત્યંત વિશાળ છે અને તે ઝડપથી વધી રહ્યું છે. 1921 સુધી વસ્તી વૃદ્ધિની ઝડપ ઓછી હતી, પરંતુ ત્યારબાદ વસ્તી ઝડપથી વધી રહી છે. સ્વતંત્ર બાદ વસ્તીના કદમાં વિસ્ફોટ વધારો થયો છે. સામાજિક આર્થિક વિકાસની પ્રક્રિયા પર ઝડપી વસ્તી વૃદ્ધિની વિપરીત અસર પડી છે. અહીં આપણે ભારતની વસ્તીની રૂપરેખામાં ભારતની વસ્તી, વસ્તીની ઘનતા, લિંગ પ્રમાણ, સાક્ષરતા, ગ્રામીણ અને શહેરી વસ્તી તેમજ વય અને લિંગ રચના તથા તેની સામાજિક અસરોનો પરિચય મેળવીશું. એટલે કે આઝાદી પહેલાં આપણા દેશમાં વસ્તી ઓછી હતી. પછી આઝાદી પછી તબીબી સારવારો વધારી હોવાને કારણે વસ્તીમાં ઝડપથી વૃદ્ધિ આવી છે. એમાં પહેલો પોઈન્ટ છે ભારતની વસ્તી, કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 1,210.9 મિલિયન છે, જેમાં 623.3 મિલિયન પુરુષો અને 587.6 મિલિયન સ્ત્રીઓનો સમાવેશ થાય છે. વિશ્વના કુલ ભૂમિ વિસ્તારમાં માત્ર 2.42% ભાગ ભારતમાં છે, અને વિશ્વના કુલ વસ્તીના 16.7% વસ્તી ભારતમાં છે. આથી જણાશે કે ભારત વિશ્વના 2.42% ભૂમિ વિસ્તારમાં વિશ્વની 16.7% જેટલી વિશાળ વસ્તીનું ભરણ પોષણ કરે છે અને તે ટકાવી રાખે છે. 1901માં એટલે કે 20મી સદીના પ્રારંભમાં ભારતની વસ્તી 238.4 મિલિયન હતી. તે વધીને 21મી સદીના પ્રારંભમાં એટલે કે 2001ની સાલમાં 1.027 મિલિયન થઈ અને 2011માં તે વધી અને 1,210.9 મિલિયન થઈ છે. 1901થી શરૂ કરીને દર દાયકે એટલે કે દર 10 વર્ષે ભારતની વસ્તીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. તેમાં એકમાત્ર 1911થી 21નો દાયકો અપવાદરૂપ છે, જે નીચેના કોષ્ટક નંબર 1 પરથી સ્પષ્ટ થાય છે. હવે આ કોષ્ટક અહીંયા આપેલું છે. 1901થી લઈ અને 2011 સુધી આ કોષ્ટકમાં દર્શાવેલું છે. ક્યારે કેટલી વસ્તી કેટલા ટકા વધી છે અને અમુક જગ્યાએ ઘટી પણ છે. તો અમુક આપણા દેશમાં અમુક સમયે એવા દુકાળો આવેલા છે, અમુક પરિસ્થિતિઓ આવેલી છે, યુદ્ધો આવેલા છે. એ સમય દરમિયાન અમુક સમયે વસ્તી ઘટી પણ છે,
અને એ પછી વસ્તીમાં વધારો પણ આવેલો છે. પણ એવું કોષ્ટક ઉપરથી એવું લાગે છે કે ઉત્તરોત્તર વસ્તીમાં વધારો થયો છે. એની નીચેથી જોઈએ. ભારતની વસ્તી અંગેના આ કોઠા પરથી જણાશે કે ભારતની વસ્તી 2001માં 23 કરોડથી વધુ હતી. તે વધીને 1951માં 36 કરોડથી વધુ થવા પામી. ત્યાર પછીની અડધી સદીમાં એટલે કે 2001ની સાલમાં ભારતની વસ્તી 1 અબજ 2 કરોડ થઈ. 1901 અને 1911ના સમયગાળામાં ભારતની વસ્તીમાં 7.75% વધારો થયો. ત્યાર પછીના દાયકામાં એટલે કે 1921માં તેમાં થોડો ઘટાડો થયો, પરંતુ ત્યારબાદના દાયકાઓમાં ભારતની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. છેલ્લા 2 દાયકામાં વસ્તી વૃદ્ધિની ટકાવારીમાં થોડો ઘટાડો થવા લાગ્યો છે અને આગામી દાયકામાં તેમાં વધુ ઘટાડો થવાની ધારણા બાંધવામાં આવી છે. કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અમુક સમયે વસ્તી વૃદ્ધિ પણ પામે છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે વસ્તીનો દર ઘટી ગયો છે અને ધીમે ધીમે એ ઘટવા ઉપર છે. કંઈક એવું કહેવાય કે ભાઈ સરકારી નિયમો અને લોકોના શિક્ષણ ઉપર આધાર રાખે છે. એ પછી જોઈએ વસ્તીના કદ અનુસાર ભારતના 35 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો સહિતનો વિચાર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 16 કરોડથી વધુ વસ્તી સાથે ભારતમાં પહેલા ક્રમે આવે છે. હવે અહીંયા આ ફકરાની અંદર આપણે ભારતના રાજ્યોની અંદર કયા રાજ્યમાં એટલે કે કયા વિસ્તારોમાં, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, એમ કયા વિસ્તારોમાં કેટલી વસ્તી છે એ અહીંયા દર્શાવ્યું છે. લગભગ 10 કરોડથી વસ્તી સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. કે ભાઈ પહેલા ક્રમે ઉત્તર પ્રદેશ છે અને બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. 8 કરોડની વસ્તી સાથે બિહાર ત્રીજા ક્રમે આવે છે અને પશ્ચિમ બંગાળ ચોથા ક્રમે આવે છે. 8 કરોડથી ઓછી વસ્તી સાથે આંધ્રપ્રદેશ 5મા ક્રમે આવે છે. ત્યાર પછીના ક્રમે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક છે. 5 કરોડ 6 લાખની વસ્તી સાથે ગુજરાત 10મા ક્રમે આવે છે. ભાઈ આપણું ગુજરાત 10મા ક્રમે છે, જે 5 કરોડ અને 6 લાખની વસ્તી ધરાવે છે. 11થી 19 ક્રમના રાજ્યોની વસ્તી 3 કરોડથી વધુથી માંડીને 1 કરોડ સુધીની છે. 20થી 25મા ક્રમમાં રાજ્યોની વસ્તી 85 લાખથી 20 લાખ સુધીની છે અને 26થી 30મા ક્રમના રાજ્યોની વસ્તી 13 લાખથી 9 લાખ સુધીની છે. 31મા ક્રમના સિક્કિમની વસ્તી 5,40,000ની છે. 32થી 34મા ક્રમમાં રાજ્યોની વસ્તી 3,56,000થી 1,58,000ની છે, જ્યારે 61,000ની વસ્તી સાથે લક્ષદ્વીપ 35મા ક્રમે આવે છે. વસ્તીનું અત્યંત મોટું કદ, ઝડપી વૃદ્ધિ દર. 1921ની સાલ પહેલાં વસ્તી વૃદ્ધિમાં ધીમો વધારો અને ત્યાર પછી ખાસ કરીને સ્વતંત્ર પ્રાપ્તિ બાદ ભારતમાં વસ્તી વિસ્ફોટ એ ભારતની વસ્તી વૃદ્ધિની ખાસિયત જોવા મળે છે. વસ્તી વૃદ્ધિના કદની બાબતમાં વિકસિત દેશો સાથે ભારતની તુલના કરતાં જણાય છે કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર અત્યંત ઊંચો રહ્યો છે. અમેરિકામાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 1%થી ઓછી છે. જાપાનમાં તે 0.5% છે અને યુકેમાં 2.5% છે, જ્યારે ભારતમાં તે 1.95% છે. ઝડપથી વસ્તી વૃદ્ધિ ભારતમાં સામાજિક આર્થિક વિકાસની ગતિએ મંદ પાડે છે અને તે ઘણી સમસ્યાઓના કારણો પૈકીનું એક કારણ બની રહે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 10 વાર્ષિક વસ્તી વૃદ્ધિ 17.72% છે, એટલે કે દર વર્ષે 1.77%થી વધુ વસ્તી વધારો થાય છે, જે વસ્તી વૃદ્ધિમાં સ્થિરતાનો પ્રવાહ શરૂ થયાનો સંકેત છે.
એના પછીનો પોઈન્ટ છે કે વસ્તીની ગીચતા. હવે કે 1 ચોરસ કિલોમીટરે કેટલા લોકો ભારતમાં વસે છે એ જોઈએ. હવે વસ્તીની ગીચતા વસ્તીના કેન્દ્રીકરણનો નિર્દેશ કરે છે. પ્રત્યેક એક ચોરસ કિમીના વિસ્તારમાં વસતા લોકોની સંખ્યાને વસ્તીની ગીચતા કહેવાય છે. એટલે કે આ વસ્તી ગીચતાની આ વ્યાખ્યા થઈ કે ભાઈ વસ્તી ગીચતા એટલે શું? તો કે પ્રત્યેક 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વસતા લોકોની સંખ્યાને વસ્તીની ગીચતા કહેવાય છે. વસ્તીની ગીચતામાં ઉત્તરોત્તર વધારો થતાં જમીન અને સાધનો પર અસહ્ય બોજો પડે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તીની ગીચતા 382 છે. 1921માં ભારતમાં વસ્તીની ગીચતા 81 હતી. તે વધીને 1951માં 117 થવા પામી અને 2001ની સાલમાં તે 324 થઈ અને 2011માં તે વધીને 308 થઈ. ભારતમાં દરેક રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશો સહિત વસ્તીની ગીચતામાં વધારો થયો છે. 1991માં દિલ્હીમાં વસ્તીની ગીચતા ભારતમાં વધારે પડતી આમ કહીએ તો વધારે વસ્તીની ગીચતા દિલ્હીમાં છે. જો 1 ચોરસ કિલોમીટરે કેટલા લોકો વસે છે એનો આંકડો અહીંયા આપેલો છે કે દિલ્હીમાં વસ્તીની ગીચતા 6362 હતી. તે 2001ની સાલમાં 9294 થઈ. ભારતના 12 રાજ્યોમાં વસ્તીની ઘનતા સરેરાશ 324 કરતાં ઘણી વધારે છે, જ્યારે બાકીના રાજ્યોમાં તે 324 કરતાં ઓછી છે. દિલ્હીમાં વસ્તીની ગીચતા સૌથી વધુ છે. ત્યાર પછીના ક્રમ ચંદીગઢ, પોંડિચેરી, લક્ષદ્વીપ, દાદરાનગર હવેલી અને પશ્ચિમ બંગાળનો ક્રમ આવે છે. વસ્તીની ગીચતાની બાબતમાં ગુજરાતનો ક્રમ 21મો છે. જો ભાઈ ગુજરાતનો આપણો ક્રમ 21મો છે. ગુજરાતમાં વસ્તીની ગીચતા 258 છે અને 2011માં તે 308 થઈ. સૌથી ઓછી ગીચતા અરુણાચલ પ્રદેશમાં છે. જો સૌથી વધારે દિલ્હીમાં આવશે અને સૌથી ઓછી અરુણાચલ પ્રદેશમાં આવશે. ત્યાં વસ્તીની ગીચતા 1991માં 10 હતી. તે 2001ની સાલમાં 13 થવા પામી છે. ગુજરાતમાં 1991માં વસ્તીની ગીચતા 211 હતી. તે 2001ની સાલમાં 258 થવા પામી છે અને 2011માં તે 308 થઈ. જુદા જુદા રાજ્યો અને પ્રાદેશિક વિસ્તારોમાં ઓછો વધારો થયો છે. ભૌગોલિક પરિબળો ઉપરાંત ઔદ્યોગિક વિકાસના તફાવતો વસ્તીની ગીચતાની વૃદ્ધિમાં તફાવતો પેદા કરે છે. કેટલાક રાજ્યોમાં વધુ ઔદ્યોગિકરણ થયું છે અને ઔદ્યોગિક નગરો, મહાનગરો તથા વેપારી કેન્દ્રોનો વધુ વિકાસ થયો છે. આવા કેન્દ્રો વસ્તીને આકર્ષે છે અને ગીચતામાં વધારો કરે છે. જ્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ ઓછો થયો છે, તેથી ત્યાં વસ્તીની ગીચતામાં ઓછી વૃદ્ધિ થવા પામી છે. પરંતુ દરેક રાજ્યમાં વસ્તીની ગીચતા વધવા પામી છે. કે ભાઈ દરેક રાજ્યમાં વસ્તી વધી તો છે જ, એટલે કે દેશ આખામાં વસ્તી વધી છે, પણ અમુક ઔદ્યોગિક રાજ્યો છે જ્યાં આજીવિકા વધારે છે એ જગ્યાએ લોકો વધારે વસે છે, એટલે કે ત્યાં લોકોની ગીચતા વધારે છે, વસ્તી વૃદ્ધિ વધારે છે, જેમાં મહાનગરોના વધારે નામ આવે છે. એના પછી આવે છે વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, લિંગ પ્રમાણ. હવે એમાં જોઈએ વસ્તીમાં પ્રત્યેક 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ અર્થાત સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવામાં આવે છે. લિંગ પ્રમાણ એ જે તે સમયે સમાજમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પ્રવર્તતી સમાનતાના પ્રમાણને માપવા માટેનો મહત્ત્વનો સામાજિક નિર્દેશ છે. ભારતમાં 20મી સદીના પ્રારંભમાં એટલે કે 1901ની સાલમાં દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. તે ઉત્તરોત્તર ઘટીને 21મી સદીમાં ના પ્રારંભમાં એટલે કે
2001ની સાલમાં 933 થઈ અને 2011માં 993 થઈ. ભારતની વસ્તીમાં એકંદરે પુરુષોની તુલનામાં સ્ત્રીઓના ઓછા પ્રમાણના કેટલાક સંભવિત કારણો દર્શાવવામાં આવે છે. તેમાં સ્ત્રી પુરુષ ભેદભાવની પરંપરામાંથી ઉદ્ભવેલી કન્યા જન્મની અવગણના અને કન્યા ઉછેરની ઓછી સંભાવના મહત્વનું કારણ છે. સ્ત્રી ભ્રૂણ હત્યાના વધતા કિસ્સા વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર કાનૂની પ્રતિબંધ મૂક્યો છે કે ભાઈ ભારતની અંદર પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. કે ભાઈ રૂઢિચુસ્ત લોકોમાં એટલે કે પહેલાંના રિવાજ હતા કે સ્ત્રી એટલે કે દીકરી બોજારૂપ હોય છે, એને લગ્ન સમયે દહેજ દેવું પડે છે, એ દુઃખી હોય છે, એને ભણાવી, આ બધોમાંથી બચવા માટે લોકો દીકરી પ્રત્યે અણગમો હતો. પણ સમય જતાં એટલે કે ભ્રૂણ હત્યા ઉપર સરકારી કાયદાઓ લાગી ગયા કે ભાઈ કોઈએ જાણવાનું નહીં કે દીકરો છે કે દીકરી. આ કાયદાના હિસાબે હવે ધીરે ધીરે સમાજની અંદર ઘણા બધા નિયમો લાગુ પડ્યા છે જે સરકારે ઘડેલા છે અને લોકો એનાથી વાકેફ છે. એના પછી ચોથું છે વય પ્રમાણ. એમાં જોઈએ ભારતની 2001ની વસ્તી ગણતરી અનુસાર ભારતની કુલ વસ્તી 1027 મિલિયન છે. આ વસ્તી 0-4 વય જૂથથી માંડીને 60+ વય જૂથ સુધી વિભિન્ન 15 વય જૂથોમાં વહેંચાયેલી છે. વય પ્રમાણ સમાજની કામગીરી ઉપર ઘેરી અસર ઉપજાવે છે. વ્યક્તિની વય વધવાની સાથે તેનો દરજ્જો અને ભૂમિકા પણ બદલાય છે. 2001માં ભારતની વસ્તીમાં વય જૂથનું પ્રમાણ નીચેના કોઠામાં દર્શાવ્યું છે અને 2011માં આ વય પ્રમાણ બદલાયું છે. એટલે કે ભારતની અંદર વયજૂથ એટલે કે સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, આ બધાનું વયજૂથ અલગ અલગ પાડવામાં આવે છે. તેમાં વયજૂથ પ્રમાણે એટલે કે 14 વર્ષથી અને 15થી લઈ અને 59 અને 60 એમાં 34% છે. સ્ત્રીઓનું પ્રમાણ ટકાવારીમાં 34.5% અને કુલ પ્રમાણે જોઈએ તો 34.25%. આ 14 વર્ષના વયજૂથ પ્રમાણે છે અને 15થી 60નું પણ અલગ છે અને 60+થી એટલે કે 60થી વધારે એટલા ટકા છે સ્ત્રી અને પુરુષો. આગળ જોઈએ ભારતની વસ્તીમાં વયજૂથનું પ્રમાણ દર્શાવતો કોઠો જોવાથી જણાશે કે ભારતની વસ્તીમાં 0-14 વયજૂથનું પ્રમાણ એટલે કે બાળકોનું પ્રમાણ 34%થી વધુ અર્થાત 34 કરોડથી વધુ છે. 15થી લઈને 59 વયજૂથનું પ્રમાણ 58%થી વધુ અર્થાત 58 કરોડથી વધુ છે અને 60+ એટલે કે વયજૂથનું પ્રમાણ 60% અર્થાત વૃદ્ધોનું 7 કરોડથી વધુ છે. આમ ભારતની વસ્તીમાં યુવા વસ્તીનું પ્રમાણ સવિશેષ છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના અંદાજ મુજબ 2011માં આ ત્રણેય વયજૂથોનું પ્રમાણ અનુક્રમે 28.6% અને 63.45% અને 8.30% થવાનો અંદાજ છે. એવો અંદાજ પણ બાંધવામાં આવ્યો છે કે 2016માં 14 વયજૂથની વસ્તી 360 મિલિયન થશે, 15થી 59 વયજૂથની વસ્તી 800 મિલિયન થશે અને 60+ વયજૂથની વસ્તી 112.9 મિલિયન થશે. આમ બાળકોની વસ્તી ઘટશે, યુવાનો વસ્તી વધશે અને વૃદ્ધોની વસ્તી વધશે. વય પ્રમાણમાં આવું પરિવર્તન ભારત માટે નવા પડકાર ઊભા
કરશે. ભારત માટે કૌશલ્ય વિકાસનો તેમજ પર્યાપ્ત વેતન સાથેની પર્યાપ્ત રોજગારી પૂરી પાડવાનો પડકાર ઊભો થયો છે. આથી સામાજિક આર્થિક વૃદ્ધિ વિકાસ માટે માનવ સંસાધનો સમુચિત ઉપયોગ કરવાનું આવશ્યક બની રહે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ યુવાધનમાં વૃદ્ધિ થવા પામી છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. એટલે કે ભારત છે એ યુવાનોનો દેશ છે. એવું કહેવાય છે કે જે દેશમાં યુવાનો વધુ હોય તે દેશનો વિકાસ ઝડપથી થાય. એના પછી ભારતના વસ્તીનું બંધારણ પરથી જણાશે કે ભારત વિશાળ વસ્તી ધરાવતો દેશ છે અને ભારતમાં ઝડપથી વસ્તી વૃદ્ધિ થતી રહી છે. વસ્તીના કદ અનુસાર જોઈએ તો જુદા જુદા રાજ્યોના કદમાં વૈવિધ્ય છે. વસ્તીની ઘનતામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. ભારતની વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું કે વધારે એ જોઈ શકાય છે. સ્ત્રી પુરુષ અસમાનતાને સૂચિત કરે છે. જુદા જુદા રાજ્યોમાં સાક્ષરતા દરમાં તફાવતો છે અને તેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનો સાક્ષર દર નીચો છે. જો ભારતની અંદર હજી અમુક રાજ્યોમાં રૂઢિચુસ્તતાના હિસાબે એવું કહેવાય છે કે સ્ત્રીઓને એટલે કે કન્યાઓને હજી ભણાવવામાં આવતી નથી. એવા ઘણા બધા એવા રાજ્યો છે ભારતની અંદર કે હજી પણ એવું કહેવામાં આવે છે કે દીકરીના પારકે ઘરે જવાનું હોવાથી તેને ઘરકામ શીખવવામાં આવે છે, તેને ભણાવવાની જરૂર નથી. પણ અમુક રાજ્યો આગળ પડતા પણ છે. જેમ કે આપણે ગુજરાતમાં હવે લગભગ દરેક ગામડે માતા પિતા જાગૃત થઈ ગયા છે કે જે દીકરીને ભણાવે છે. આગળ જોઈએ. અને તેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનો સાક્ષર દર નીચો છે. આ ઘટના પણ સ્ત્રીના નીચા દરજ્જાને સૂચિત કરે છે. ભારતમાં શહેરી વસ્તીની ટકાવારી વધતી જાય છે અને ગ્રામીણ વસ્તીની ટકાવારી ઘટતી જાય છે. જો ભાઈ આનું કારણ શહેરમાં વધે છે ને ગામડાઓમાં ઘટે છે, આનું કારણ સ્થળાંતર છે. સ્થળાંતર એટલે કે વ્યવસાયની દૃષ્ટિએ શહેરોમાં વ્યવસાય મળી રહે છે, ગામડાઓમાં મળતો નથી, ઉદ્યોગો નથી એટલે ગામડાઓમાં નથી. એટલે કે ગામડાઓમાં જે વૃદ્ધો માતા પિતાઓ છે એ લોકો હવે ગામડામાં રહે છે અને જે આજની પેઢી છે એ કંઈક વ્યવસાય કરવા માટે એ શહેરોમાં પ્રયાણ કરે છે. એટલે કે શહેરોમાં વસ્તી વધારે છે. બાળકોનું પ્રમાણ ઘટતું જાય છે, વૃદ્ધોનું પ્રમાણ વધતું જાય છે અને યુવા વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. જે યુવા વસ્તી માટે રોજગારની નવી અને વધુ તકોની આવશ્યકતા દર્શાવે છે. તેમજ વૃદ્ધોની સમસ્યાનો વ્યાપ વિસ્તાર વધવાની સંભાવના સૂચિત કરે છે. એટલે કે પુરુષોને તો આપણે કામ ન કરાવી શકીએ. આપણે એક સમજણની દ્રષ્ટિએ કહીએ તો યુવાનોને પણ પૂરતો વ્યવસાય મળતો નથી. એટલે ઘણી વખત કહેવામાં આવે છે કે ભાઈ આપણા વિસ્તારમાં બેકારી ઘણી બધી છે. 2000 પછીનો 5મો પોઈન્ટ છે સાક્ષરતા, શિક્ષણનું પ્રમાણ. એ હવે પછીના વિડીયોમાં આપણે જોશું. ધન્યવાદ.